વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોને શ્રી બાલકૃષ્ણલાલજીના પ્રાકટ્ય ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય. શ્રી ગુસાઈજીના તૃતીયલાલજી શ્રી બાલકૃષ્ણલાલજીના માથે કયું સ્વરૂપ બિરાજતું હતું? એમના સ્વામિનીજી કોણ છે? એ સ્વરૂપ ક્યાંથી પ્રાપ્ત થયું? અને શ્રી બાલકૃષ્ણજીને તેના માટે કેવો તાપ થઈ રહ્યો હતો? અને રૂમઝુમ રૂમઝુમ કરતું કોણ પધાર્યું? આ બધું જ ભાવ દર્શન આજે આપણે કરીશું. કારણ કે અહીં જે સ્વામિનીજીની વાત કરવામાં આવી છે ને, એ સ્વામિનીજી આપણા બધાના ખૂબ જ વહાલા છે. અને હમણાં એમના ભાવથી નવવિલાસ પણ આવી રહ્યા છે. ચાલો, તમને હિન્ટ આપી દીધી. હવે આપણે પહેલા દિવ્ય ચરિત્ર જોઈએ અને એ સ્વામિનીજી એટલે કે શ્રી યમુનાજી કઈ રીતે પ્રાપ્ત થયા એ બધું જ ભાવ દર્શન આપણે આજે કરીશું. શ્રી ગુસાઈજીના ત્રીજા લાલજી શ્રી બાલકૃષ્ણલાલજીનું પ્રાકટ્ય સંવત 1606 ના ભાદરવા વદ 13 અડેલમાં થયું. આપનું શ્રીઅંગ પુષ્ટ અને વર્ણ શ્યામ હતો. આપના નેત્રો કમલદલ સમાન વિશાળ અને અણિયાળા હતા. તેથી આપને ઘરમાં સૌ રાજીવ લોચન કહેતા. આપ વિશેષ કરીને કેસરી ધોતી ઉપરણો અને ભારે શ્રૃંગાર ધારણ કરતા. આપનું સ્વરૂપ અત્યંત શોભાયમાન કોટી કંદર્પ લાવણ્યમય હતું. આપ વેદમાં પારંગત હતા. આપના વહુજીનું નામ શ્રી કમલાવતી વહુજી હતું. આપ શ્રીને 6 લાલજી અને 1 બેટીજી હતા. શ્રી ગુસાઈજીએ તેમને શ્રી દ્વારકાધીશજીનું સ્વરૂપ પધરાવી આપ્યું હતું. તેઓ તેમની સેવા ખૂબ શ્રદ્ધાથી અને સ્નેહથી કરતા. શ્રી દ્વારકાધીશજીના સ્વામિનીજીની સેવા કરવાની તેમને ખૂબ આતુરતા હતી. તેમની આતુરતા જોઈ શ્રી ગુસાઈજીએ તેમને 2 સોનાના કંગન આપ્યા અને આજ્ઞા કરી હતી કે જે સ્વરૂપના શ્રીહસ્તમાં આ કંગન બંધ બેસતા આવે તે તમારા શ્રી દ્વારકાધીશજીના સ્વામિનીજી હશે. શ્રી સ્વામિનીજીના સ્વરૂપની શોધમાં આ બ્રજમાં અનેક સ્થાનોમાં ફર્યા. અંતે 1638માં ગુંજાવનમાંથી તેમને શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ પ્રાપ્ત થયું. આપણે પહેલા ટૂંકમાં ભાવ દર્શન કરીએ છીએ, પછી વિસ્તારથી સમજીશું. ત્યારથી શ્રી દ્વારકાધીશજી સાથે ગુપ્ત રીતે શ્રી સ્વામિનીજી બિરાજે છે. તેમના ભાઈ શ્રી યદુનાથજીને શ્રી બાલકૃષ્ણજીનું સ્વરૂપ શ્રી ગુસાઈજીએ પધરાવી આપ્યું હતું. બંને ભાઈઓમાં અત્યંત સ્નેહ હોવાથી શ્રી દ્વારકાધીશ અને શ્રી બાલકૃષ્ણજી સાથે પધરાવી બંને ભાઈઓ હળી મળીને સેવા કરતા હતા. આપ નંદ મહોત્સવનું સાક્ષાત સ્વરૂપ હતા. આ લીલાનું સ્વરૂપ આપનામાં સદાય પ્રગટ બિરાજતું. એક વખત શ્રી નવનીત પ્રિયાજીના નંદ મહોત્સવ વખતે આપને પિંડરું હોવાનું યાદ પણ ન રહ્યું અને નંદ મહોત્સવમાં કૂદી પડ્યા હતા. આપ સદાય યશોદાજીનું સ્વરૂપ ધારણ કરી પ્રભુને પલને ઝુલાવતા. ત્યારે આપના સ્તનમાંથી દૂધની ધારાઓ વહેતી. શ્રી બાલકૃષ્ણજીએ અનેક યાત્રાઓ કરી હતી. ઘણા દેવીજીઓને શરણે લીધા હતા. તેમના 5 ગ્રંથો પ્રસિદ્ધ છે. પહેલું સ્વપ્ન દ્રષ્ટ સ્વામિની સ્તોત્ર, બીજું ગુપ્ત સ્વામિની સ્તોત્ર વિવૃત્તિ, ત્રીજું ભક્તિવર્ધિની સ્તોત્ર વિવૃત્તિ, ચોથું પ્રસાદ વાગીશ ભાષ્ય વિવરણ, 5મું સર્વોત્તમ સ્તોત્ર વિવૃત્તિ. આપ 44 વર્ષ ભૂતલ ઉપર બિરાજ્યા હતા. સંવત 1650 ના અરસામાં નિત્ય લીલામાં પધાર્યા હતા. આપ ષડગુણ પૈકી વીર્ય ગુણનું પ્રગટ સ્વરૂપ હતા. આજે આપના જન્મ દિવસે આપના પ્રાકટ્ય ઉત્સવ પર આપશ્રીના ચરણારવિંદમાં દીનતાપૂર્વક આપણે કોટી કોટી દંડવત પ્રણામ કરીએ. આનંદ ભૂતલ પરમ હૈ આજ, શ્રી વિઠ્ઠલ કે ગૃહ પ્રકટે શ્રી બાલકૃષ્ણ મહારાજ. આશ્વિન વદી 13 દિન શુભ, અતિ હરખે ભક્ત સમાજ. સ્નેહ ભાવ પૂરન કૃપાનિધિ, દેવી ઉદાહરણ કાજ. અદ્ભુત સુંદર પ્રભુ સબદેવન સિરતાજ. રૂક્મિણી માજી ગર્ભ ભયે, હરિ ધર્મ કી રાખન લાજ. રૂપ અગાધ અપાર મહિમા, પ્રભુ કમલ દલ લોચન આજ. પુષ્ટિ ભક્તિ વિસ્તાર કરન હિત, આએ પ્રેમ કી બાંધી પાજ. બજત બધાઈ હોત મંગલ ધુની, નિજ જન સુખ કો કાજ. શ્રી દ્વારકેશરી જવત
નિત્ય લીલા દાસન કે ઉપર ગાજ. હવે આપણે શ્રી બાલકૃષ્ણલાલજીને શ્રી સ્વામિનીજી કઈ રીતે પ્રાપ્ત થયા તે ભાવ દર્શન કરીને આપ શ્રીનું દિવ્ય ચરિત્ર ગાગરમાં સાગર સ્વરૂપે જોઈશું. કહેવાય છે ને કે તાપમાં પણ આપ સમાયેલા છે, એટલે વિરહ જ્યારે અતિશય થાય ત્યારે પ્રભુ સંયોગનું દાન કરે જ છે. અહીં શ્રી બાલકૃષ્ણલાલજી એટલે કે શ્રી ગુસાઈજીના તૃતીય લાલજીને ખૂબ જ તાપ થઈ રહ્યો છે એમના ઠાકોરજી શ્રી દ્વારકાધીશજીના સ્વામિનીજી માટે. એમનો મનોરથ છે કે શ્રી સ્વામિનીજી સહિત યુગલ સ્વરૂપની સેવા કરવી છે. અને શ્રી યમુનાજી તો ભક્તોની ઈચ્છા પૂર્ણ કરવા વાળા છે, તો કયા પ્રકારે શ્રી યમુનાજી શ્રી બાલકૃષ્ણલાલજીના મનોરથો પૂર્ણ કરે છે તેનો રસ દર્શન આપણે કરવાના છીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મન નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. પ્રસંગ એટલો સુંદર છે કે આપના રોમ રોમ પુલકિત થઈ જશે અને જાણે આપ એ દર્શન અત્યારે કરી રહ્યા છો ને તેવો અનુભવ થશે. તો ચાલો આપણે પણ વ્રજમાં પહોંચી જઈએ. અહીં શ્રી હરિરાય મહાપ્રભુજી વૈષ્ણવોને સત્સંગ કરાવી રહ્યા છે. એ સત્સંગની ચર્ચામાં આજે શ્રી દ્વારકાધીશ પ્રભુના સ્વામિનીજી કોણ એ ભેદ આપ શ્રી ખોલી રહ્યા છે. આપ શ્રી કહી રહ્યા છે કે અમારા દાદાજીના સમયનો આ પ્રસંગ છે. એક વખત શ્રી પ્રભુચરણને એમના ત્રીજા લાલજી શ્રી બાલકૃષ્ણ દાદાજીએ વિનંતી કરી, આપે કૃપા કરીને મને શ્રી દ્વારકાધીશ પધરાવી દીધા. હવે મને એવી ઈચ્છા થઈ રહી છે કે એમની સાથે જો શ્રી સ્વામિનીજી પણ બિરાજતા હોય તો શ્રી યુગલ સ્વરૂપની સેવા કરવાનો અધિક આનંદ આવે. આપ કૃપા કરીને મારો એ મનોરથ સિદ્ધ ન કરી આપો. ત્યારે શ્રી પ્રભુચરણે મધુર સ્મિત કરતા કહ્યું, અવશ્ય તમારો એ મનોરથ જરૂરથી પૂર્ણ થશે. દિવસો વીતવા માંડ્યા. શ્રી બાલકૃષ્ણ દાદાજીનો વિરહ તાપ પણ એ સાથે જ વધવા લાગ્યો. એ જોઈને શ્રી પ્રભુચરણે તેમને શ્રી સ્વામિનીજીના શ્રી હસ્તમાં ધરાવવા લાયક 2 જડાઉ ચૂડા આપ્યા અને આજ્ઞા કરી, તમને જ્યારે શ્રી સ્વામિનીજી પ્રાપ્ત થાય ત્યારે તેમને આ આભરણ ધરાવજો. તેમને જો માપસર આવી જાય તો તેમને શ્રી દ્વારકાધીશજીના શ્રી સ્વામિનીજી સમજજો. શ્રી બાલકૃષ્ણ દાદાજી અસમંજસમાં મુકાઈ ગયા. એમણે દ્વિધાયુક્ત સ્વરે પૂછ્યું, પણ મને શ્રી સ્વામિનીજી ક્યાંથી અને ક્યારે પ્રાપ્ત થશે? શ્રી પ્રભુચરણે થોડોક ભેદ ખોલ્યો, તમે સતત વ્રજમાં ભ્રમણ કરો, બહુ શીઘ્ર તમારો મનોરથ ત્યાં પૂર્ણ થશે. શ્રી બાલકૃષ્ણ દાદાજીએ પેલા બંને જડાઉ ચૂડા જતનપૂર્વક સંભાળી લીધા. એકવાર શ્રી દ્વારકાધીશ પ્રભુની સેવા કરતા કરતા આપના નેત્રોમાં અશ્રુ છલકાઈ આવ્યા. ગદગદિત થઈને બોલ્યા, કૃપાનાથ, મારો મનોરથ પૂરો કરવો આપના હાથમાં છે. મારે આપની યુગલ સ્વરૂપે સેવા કરવી છે. ત્યારે શ્રી દ્વારકાધીશજીએ પ્રસન્નતાપૂર્વક કહ્યું, તમારા મનમાં અમે તો મનોરથ જગાવ્યો છે. તમે કાકાજીએ એટલે કે શ્રી ગુસાઈજીએ કહ્યું છે એ પ્રમાણે કરો. બહુ શીઘ્ર તમને શ્રી સ્વામિનીજી પ્રાપ્ત થશે. ચૂડાના માપનું ધ્યાન રાખજો હો. હવે શ્રી બાલકૃષ્ણ દાદાજી દરરોજ રાજભોગ સુધીની સેવા પહોંચીને પછીથી વ્રજના વિવિધ વનોમાં ભ્રમણ કરે છે. સાથે પેલા 2 ચૂડા પધરાવે અને એક સુખપાલ પણ રાખે. ઉત્થાપન સમયે પાછા ગૃહે આવે. પછી શયન સુધીની સેવા પહોંચીને ફરીથી વનોમાં ભ્રમણ કરવા નીકળી પડે. આમ કરતા કરતા આપે વિહાર વન, રામઘાટ, ભૂષણ વન અને નિવારણ વનનું ભ્રમણ પૂરું કર્યું. શ્રમિત થઈને એક રાત્રિએ આપ ગોકુલમાં સ્વગૃહે નિદ્રાધીન થયા. ત્યારે સ્વપ્નમાં આપે એક અત્યંત લાવણ્યયુક્ત 7 વર્ષના કુમારિકાના દર્શન કર્યા. એમણે સ્વપ્નમાં જ એ કુમારિકાની સ્તુતિ કરી. સવારે ઉઠીને તેઓ બહુ જ પ્રસન્નતાપૂર્વક વિહરવા લાગ્યા.
એમના મનમાં આનંદનો ઉદધિ ઘૂઘવી રહ્યો હતો. પ્રાતઃ કર્મથી વહેલાસર પરવારી જઈને તેઓ તે દિવસે વહેલા ભ્રમણ કરવા અર્થે નીકળી પડ્યા. વારે વારે પેલા ચૂડા કાઢીને નીરખવા લાગ્યા. સુખપાલને વિવિધ પ્રકારે સજાવવા લાગ્યા. એક દિવસ વિક્રમ સંવત 1638 પોષ વદ ચોથને રવિવારનો દિવસ હતો. એ દિવસે આપ ગુંજાવનમાં પધાર્યા. ત્યાં શ્રી યમુનાજીના કિનારે ગાઢા વનમાં આપ મધ્યાહન સંધ્યા કરવા બિરાજ્યા. આજે એમના મનમાં કોઈક અનેરો આનંદ રેલાઈ રહ્યો હતો. શા કારણથી એવું થઈ રહ્યું છે એ એમને સમજાતું ન હતું. ત્યાં તો ઝીણી ઝીણી ઘૂઘરીઓ વાળા નેપુરનો છુમ 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 જેવો અતિ મધુર સ્વર આપે સાંભળ્યું. જળની લહેરો પર થઈને વહેતો શીતળ વાયુ એ મધુર સ્વરમાં ઉન્માદકતા ભરી રહ્યો હતો. આપ આશ્ચર્યચકિત થઈને વનમાં ચારે તરફ જોવા લાગ્યા. એમનો અલૌકિક મનોરથ પૂર્ણ થવાની ઘડી તદ્દન નજીક આવી ચૂકી હતી. એમને રોમાંચ પ્રાપ્ત થયો. શ્રી યમુનાજીના જલમાંથી અતિશય લાવણ્યયુક્ત પરમ મનોહર કોટી કંદર્પ લાવણ્ય વાળા શ્યામ સ્વરૂપા 7 વર્ષના કુમારિકા એવા શ્રી યમુનાજી મંદ મંદ હાસ્ય કરતા નિજ હસ્તમાં કમલદલને ફેરવતા મલપતી મધુરી ચાલ શ્રી બાલકૃષ્ણ દાદાજીની સન્મુખ પધારી રહ્યા હતા. આજ કુમારિકાના એમણે આગલી રાત્રે સ્વપ્નમાં દર્શન કર્યા હતા. આવા મોહક સ્વરૂપ વાળા એ કન્યાનું સ્વાગત કરવા શ્રી બાલકૃષ્ણ દાદાજી ઊભા થઈ ગયા અને થોડા આગળ વધ્યા. નિરખીને એમને જોયા, ઓળખ્યા અને પછી પોતાના આંસુઓને ખાડી ન શક્યા. આનંદ આશ્રુ ભર્યા નેત્રે તેઓ વ્રજની રજમાં લોટી પડ્યા અને શ્રી યમુનાજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. ઊભા થતા તેમણે વિનંતી કરી, આજ કો દિન બહોત ही नीको है. હું તો કબ સે આપકી ડગર બુહારું હું. મારા ભાગ્યનો આજે પાર નથી. કાલે રાતે મને સ્વપ્નમાં આપે જ દર્શન દીધા હતા ને. ત્યારથી રહી રહીને મને થવા લાગ્યું હતું કે હવે મારો મનોરથ અવશ્ય બહુ ત્વરાથી પૂરો થવાનો છે. આપે મારા પર આટલી કૃપા વરસાવી છે તો હવે કૃપા કરીને આપ જે આજ્ઞા આપો તે પ્રમાણે હું કરું. ત્યારે શ્રી યમુનાજીએ કહ્યું, પહેલા અમારા આભરણ આપો. શ્રી બાલકૃષ્ણ દાદાજીએ તરત પેલા જડાઉ ચૂડા શ્રી યમુનાજીને ધરાવ્યા. શ્રી યમુનાજીએ વારાફરતી બંને ચૂડા પોતાના શ્રીહસ્તમાં ધારણ કરી લીધા. બરાબર માપે બંધ બેસતા આવી ગયા. શ્રી બાલકૃષ્ણ દાદાજીને શ્રી પ્રભુચરણના શબ્દો યાદ આવી ગઈ. શ્રીનાથજી અને હરખાઈ ઉઠ્યા. બંને હાથ જોડીને એમને વિનંતી કરી, આપ કૃપા કરીને શ્રી દ્વારકાધીશજીની પાસે પધારો. શ્રી યમુનાજીએ કહ્યું, અમારી ઈચ્છા પણ તમારા ગૃહે પ્રભુની પાસે આવવાની જ છે. શ્રી બાલકૃષ્ણ દાદાજીએ શ્રી સ્વામિનીજીને પધરાવવાની બધી તૈયારી તો પહેલાથી જ કરી રાખી હતી. એટલે એમણે તરત જ શ્રી યમુનાજીને સુખપાલમાં પધરાવ્યા અને ગોકુલ આવી પહોંચ્યા. બોલો શ્યામ સુંદર શ્રી યમને એ મહારાણી જોકી જય. ઘરે આવી સેવામાં સ્નાન કર્યું અને શ્રી યમુનાજીને શ્રી દ્વારકાધીશજીના સિંહાસન પાસે એક ચોકી પર પધરાવ્યા. પછી શ્રી પ્રભુચરણને જાણ કરી. સમાચાર સાંભળીને શ્રી પ્રભુચરણ તરત સેવામાં દાખલ થયા. એમણે શ્રી યમુનાજીને શ્રી દ્વારકાધીશજીના સિંહાસન પર પધરાવ્યા અને શણગાર ધરી વિવિધ ભોગ સાજ્યા. ગુપ્ત ઉત્સવ મનાવ્યો. શ્રી પ્રભુચરણે શ્રી બાલકૃષ્ણ દાદાજીને આજ્ઞા કરી, શ્રી સ્વામિનીજીની સેવા ગુપ્ત રીતે કરજો. રસમય લીલાનું આ ગૂઢ સ્વરૂપ છે, તેથી ગોપ્ય રાખજો. પ્રકટ કીએ રસ જાય. સમજ્યા? જી કાકાજી, જૈસી આપો કી આજ્ઞા. શ્રી બાલકૃષ્ણ દાદાજીને મન એ અવિસ્મરણીય દિન હતો. એ સમયે શ્રી બાલકૃષ્ણ દાદાજી 32 વર્ષના હતા. શ્રી પ્રભુચરણની આજ્ઞા મુજબ દાદાજી સેવા કરવા લાગ્યા. એ પરંપરામાં આજ દિન સુધી શ્રી દ્વારકાધીશજીના શ્રી સ્વામિનીજીની સેવા ગુપ્ત રીતે જ થાય છે. એમના દર્શનનો લાભ
કોઈને મળતો નથી. મથુરાના સતઘરામાંથી વિજય કરીને ગોકુલનો કાયમી વાસ સ્વીકાર્યા પછી શ્રી પ્રભુ ચરણે ભૂતલ પરના એમના અંતિમ વર્ષોમાં વિક્રમ સંવત 1638માં પોતાના 7 પુત્રોને જ્યારે પોતાની પાસેના સર્વ ભગત સ્વરૂપોની વાટણી કરી દીધી ત્યાર પછીનો આ પ્રસંગ છે. હવે આપણે ચિત્ર પરિચય જોઈશું. એક વખત શ્રી દ્વારકાધીશજીની સેવાથી પહોંચીને રાતે વેદવ્યાસજી સમાધિમાં બેઠા હતા. તેમને એવો અનુભવ થયો કે શ્રી યમુનાજીનો જલ પ્રવાહ વહી રહ્યો છે. વ્યાસાશ્રમની ચારે બાજુ જલ ઊંચે ઊંચે પહોંચી રહ્યું છે. શ્રી ઠાકોરજી બિરાજતા હતા ત્યાં સુધી જલ જાણે આવી ગયું છે. તેથી વ્યાસજીને ઘણી ચિંતા થઈ. તેઓ સમાધિમાંથી ઉઠ્યા. ગભરાઈને આશ્રમમાં પર્ણકુટી જેવું મંદિર બનાવ્યું હતું એ તરફ દોડ્યા. વ્યાસજીએ મંદિરના દ્વાર ખોલ્યા તો શ્રી યમુનાજીની સાથે શ્રી દ્વારકાધીશ પ્રભુ હાસ્ય વિનોદ કરી રહ્યાના દર્શન થયા. વ્યાસજીને ક્યાંય જલ દેખાયું નહીં. એમને આશ્ચર્ય થયું. આજથી હજારો વર્ષ પહેલાનો આ પ્રસંગ છે. હવે અત્યારે આપણે જે ચિત્ર જેની ઝાંખી કરી રહ્યા છીએ તેનો પ્રસંગ જોઈએ. શ્રી દ્વારકાધીશ પ્રભુના સ્વામિનીજી કોણ તેની શોધમાં નીકળેલા શ્રી બાલકૃષ્ણજી એટલે શ્રી ગુસાઈજીના તૃતીયલાલજી બ્રજના ગુંજાવનમાં શ્રી યમુનાજીના કિનારે મધ્યાહન સંધ્યા કરવા બિરાજ્યા છે. સામે પાટ પર સંધ્યા વંદનનો સાજ રાખ્યો છે. ત્યાં જલમાંથી 7 વર્ષના કુમારિકા શ્રી યમુનાજી હાસ્ય કરતા શ્રી હસ્તમાં કમળ ફેરવતા લલિત ગતિથી સામે પધારી રહ્યા છે. શ્રી બાલકૃષ્ણજી બીજો જડાઉ ચૂડો શ્રી યમુનાજીને આપી રહ્યા છે. પહેલો ચૂડો શ્રી યમુનાજીએ પોતાના શ્રી હસ્તમાં ધારણ કરી લીધો છે અને બીજો ચૂડો શ્રી બાલકૃષ્ણલાલજી પાસેથી લઈ રહ્યા છે. પ્રસંગ વિક્રમ સંવત 1638 પોષ વદ ચોથનો છે. આજથી આશરે 431 વર્ષ પહેલા. આ રીતે આજનો આ પ્રસંગ અહીં વિરમે છે. હવે આ શ્રી યમુનાજીનું સ્વરૂપ કેવું છે તેનું રસદર્શન થોડુંક આપણે કરી લઈએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય. હે શ્રી યમને, આપ આનંદ કંદ શ્રી કૃષ્ણચંદ્રના રાસના રસમાં નિમગ્ન થયેલા છો. શરણાગતોને શરણ આપનારા છો અને શ્રી કૃષ્ણના તુર્ય પ્રિયા છો. વંશીમંતિનીઓના ગણાધિપતિ છો. હે સૂર્યપુત્રી, આપ ભક્તિ પ્રદાન કરો છો, સકલ વાંછિતનું પણ દાન કરો છો. ભગવત ભક્તોનો બ્રહ્મ સાથે સંબંધ થવાથી કરુણાથી આપના શ્રી અંગમાં રોમ ઉદ્ગમ થઈ જાય છે, અંગ સ્ફુરણ થઈ જાય છે. એવા આપને હું ભજું છું. કૃપા કરીને આપના ભક્તના એટલે કે મારા હૃદયમાં આપ બિરાજો. નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 વ્રજેશ કુમારજીએ શ્રી દ્વારકેશજીની સ્તુતિ કરી છે. તેમાં સ્વામિનીજીના સ્વરૂપનું ખૂબ જ સુંદર વર્ણન આવે છે. વ્રજની ગોપિકાઓ જ્યારે આગળ જઈ રહી છે એમની પાછળ ગોપિકાઓ કરતા પણ સુંદર રીતે નુપુરની ધ્વનિ કરતા વ્રજના આનંદ કંદ શ્રી કૃષ્ણની એ ધ્વનિ દ્વારા પોતાના મનના તાપ હરણ કરનારી અને એ જ રીતે ધ્વનિનું અનુકરણ કરનારી ગોપિકાઓને જોઈને આનંદિત શ્રી દ્વારકેશ પ્રભુ સદા મારા પર પ્રસન્ન હો. મલ્લકાછ ધારણ કરેલા પટકાઓથી સન્નદ્ધ ટીપારામાં પોતાની અલકોને બાંધી શ્રી ગોપીજન વલ્લભ 3 મયુર પીચ્છોને ધારણ કરી શોભિત થઈ રહ્યા છે. એવા શ્રી દ્વારકેશ પ્રભુ સદા મારા પર પ્રસન્ન થાઓ અને સર્વ વાંછિત મનોકામનાને પૂર્ણ કરનારા હો. સુંદર મોતીઓ અને હીરાઓથી જેમનું શ્રીઅંગ શોભાયમાન થઈ રહ્યું છે અને શ્રી સ્વામિનીજીના નેત્રના કાજલની છાયાના સંતાપથી માનો જેમણે નીલવર્ણનું સ્વરૂપ ધારણ કરી રાખ્યું છે અને મારા શ્રી સ્વામિનીજીના મનને ઉલ્લાસ આપનારો સુંદર વેશ ધારણ કરી રાખેલો છે. એવા શ્રી દ્વારકેશ પ્રભુ સદા મારા પર પ્રસન્ન થાવ.
અને સર્વ વાંછિત મનોકામનાને પૂર્ણ કરનાર હો. મુખારવિંદ પર સુંદર મુસ્કાનથી જેમની દંતાવલીની ઉજ્જવલ આભા આપના અધરોષ્ટની રক্তিમ શોભાને વધારી રહી છે, એવા સ્વરૂપ ઉપર શ્રી ગોપિકાઓના સર્વ મુખ્યા ગોપિકાઓ સદા મોહિત હોય છે. એવા શ્રી દ્વારકેશ પ્રભુ સદા મારા પર પ્રસન્ન થાવ અને સર્વ વાંછિત મનોકામનાને પૂર્ણ કરનારા હો. શ્રી હરિના ચરણારવિંદમાં જેમનો નિવાસ છે, એવા શ્રી લક્ષ્મીજી જેમને પંખા કરવાની સેવા કરી રહ્યા છે, એવા શ્રી ગોપીજન વલ્લભ જેમણે પ્રસન્નતાથી કમલની માળા ધારણ કરી રાખી છે, અને પદ્મા એટલે કે લક્ષ્મી દ્વારા જેમની ચરણ સેવા થાય છે, એવા શ્રી દ્વારકેશ પ્રભુ સદા મારા પર પ્રસન્ન હો અને સર્વ વાંછિત મનોકામનાને પૂર્ણ કરનાર હો. હે કમલ નયન પ્રભુ, આપની કૃપા દ્રષ્ટિના નિક્ષેપ માત્રથી આપણા દાસાનો દાસો કૃતાર્થ થઈ જશે. શ્રી રાધિકાજીના પ્રાણનાથ મારા મસ્તક પર શ્રી હસ્ત મૂકીને શ્રી દ્વારકેશ પ્રભુ સદા મારા પર પ્રસન્ન થાવ અને સર્વ વાંછિત મનોકામનાને પૂર્ણ કરનારા હો. શ્રી સ્વામિનીજી દ્વારા સેવિત શ્રી પ્રભુ શ્રી બાલકૃષ્ણલાલજીના ઘરમાં નંદાલય રૂપે સુસેવ્ય થયા બિરાજો છો. આપની કૃપા દ્રષ્ટિની વૃષ્ટિથી સંતુષ્ટ થયેલા આપના આ નિજજનો પર હે શ્રી દ્વારકેશ પ્રભુ સદા પ્રસન્ન હો અને સર્વ વાંછિત મનોકામનાને પૂર્ણ કરનાર હો. આપ દયાના સાગર છો, ભક્તોના ભાવથી જ આપ સંતુષ્ટ થાવ છો. આપના મુખારવિંદ સ્વરૂપ શ્રીમદ આચાર્ય ચરણના આશ્રિતો પર આપ સદા પ્રસન્ન રહો. હું અનેક દોષોથી દુષ્ટ હોવા છતાંય આપનો દાસ છું. હે નાથ, શ્રી દ્વારકેશ પ્રભુ સદા મારા પર પ્રસન્ન થાવ અને સર્વ વાંછિત મનોકામનાને પૂર્ણ કરનારા હો. શ્રી સ્વામિનીજીના ચરણ કમલની રેણુ મારા મસ્તક પર પધરાવી છે, એટલે તેના દ્વારા નિર્ભય થઈ આપની સમક્ષ હે પ્રાણનાથ આપની સ્તુતિ કરી રહ્યો છું. શ્રી દ્વારકેશ પ્રભુ સદા મારા પર પ્રસન્ન થાવ અને સર્વ વાંછિત મનોકામનાને પૂર્ણ કરનારા હો. હે પ્રભુ, હું આપના ચરણારવિંદની સેવા માંગી રહ્યો છું. આપ સ્વયં સંપૂર્ણ પદાર્થોના દાન કરનારા છો, એટલે તે આપ પ્રદાન કરશો જ. એ રીતે શ્રીમદ આચાર્ય ચરણના દાસ દ્વારા કરેલી આ સ્તુતિથી હે શ્રી દ્વારકેશ પ્રભુ આપ પ્રસન્ન થાઓ. આ દ્વારકેશ પ્રભુ એ શ્રી યમુનાજી એમના સ્વામિનીજી છે. એ આ દ્વારકેશ પ્રભુની આપણે જે કાકરોલી ગૃહના નિધિ સ્વરૂપ છે તેની અહીં વાત કરી રહ્યા છે. અને આંખ મીચોલી લીલાનું આ સ્વરૂપ છે તે આપણે જાણીએ જ છીએ. એટલે કદાચ એવો પ્રસંગ આવે છે કે આ ઠાકોરજી વેણુનાદ કરતા હોય છે અને પાછળથી શ્રી યમુનાજી આવીને એમના નેત્રો મૂંદી દે છે અને કહે છે, હું કોણ છું કહો. એ પ્રકારનું વર્ણન તેમાં આવે છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને યમુનાજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે જેવી કૃપા શ્રી બાલકૃષ્ણલાલજી પર કરી એવી રીતે દાસાનો દાસો પર પણ આપ સદા કૃપા વરસાવતા રહો. શ્રી યમુનાજીની અસીમ કૃપાના પ્રસંગો પણ આપણે જોવાના છીએ. એટલે કે આધુનિક જીવોને પણ અત્યારે પણ વૈષ્ણવોને શ્રી યમુનાજીની કૃપાનો અનુભવ થાય છે. તેના સુંદર પ્રસંગો આપણે લઈશું. જય શ્રી કૃષ્ણ. આપણે સૌપ્રથમ શ્રી બાલકૃષ્ણજીનો સંક્ષિપ્ત પરિચય જોઈશું. ત્યારબાદ એમના માથે બિરાજતા ઠાકોરજી વિશે સમજીશું અને ત્યારબાદ યદુનાથજીના વચનામૃતમાંથી લીધેલું સંકલન જોઈશું અને શ્રીનાથજી ચરિત્રામૃતમાં ખૂબ જ સુંદર પ્રસંગ શ્રી બાલકૃષ્ણજીનો આવે છે તેનું રસ દર્શન કરીશું. અને સાથે સાથે પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજેશ કુમારજીએ જે બાલકૃષ્ણજીની સ્તુતિ કરેલી છે, એમના સ્વરૂપનું વર્ણન કર્યું છે, તેનું રસ દર્શન કરીશું. આજે આપણને ખૂબ જ આનંદ આવશે એવા સુંદર પ્રસંગો આજે આપણે જોવાના છીએ. ફરી એકવાર
આપ સર્વે વૈષ્ણવોને શ્રી બાલકૃષ્ણજીના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય. ચાલો આપણે એમનું ચરિત્ર સમજવાનો પ્રયાસ કરીએ. શ્રી બાલકૃષ્ણજીનું પ્રાગટ્ય સંવત 1606 ભાદરવા વદ 13ના રોજ અડેલમાં થયું. એમના વહુજીનું નામ શ્રી કમલાવતી વહુજી, જેમનાથી 6 પુત્રો થયા. ચરિત્ર: શ્યામ સ્વરૂપ, શ્રી અંગ પુષ્ટ, શ્રૃંગાર દંદુતાય ભારી, કમલદલ નયન, ગલગોછા, કેસરી ધોતી ઉપરણા, વીર્ય ગુણ પ્રગટ, કોટી કંદર્પ, લાવણ્યમય સ્વરૂપ, અત્યંત શોભાયમાન, કોટી કામદેવ દેખીને લજ્જિત થઈ જાય તેવા. વેદમાં પ્રવીણ હતા. આપનું સ્વરૂપ નિત્ય ભાવ રસાવિષ્ટ રહેતું. એક વખતે જન્માષ્ટમીના ઉત્સવે શ્રી નવનીત પ્રિયાજી પલનામાં ઝૂલતા હતા. શ્રી બાલકૃષ્ણજી શ્રી યશોદાનું સ્વરૂપ ધારણ કરી ઝૂલાવતા હતા. ત્યારે આપનામાં સાક્ષાત યશોદાજીનો આવિર્ભાવ પ્રગટ થયો. તે જ ક્ષણે માતૃભાવથી આપના સ્તનમાંથી દૂધની ધારા છૂટી અને તે શ્રી નવનીત પ્રિયાજીના મુખમાં પ્રવેશી. આપશ્રીએ શ્રી નવનીત પ્રિયાજીને પોતાની ગોદમાં પધરાવ્યા. આપશ્રીને આ આવેશ 3 દિવસ સુધી રહ્યો. ત્યારે શ્રી ગુસાઈજીએ આશીર્વાદ આપ્યા કે આપના વંશમાં નંદ મહોત્સવનું આવું અલૌકિક સ્વરૂપ હંમેશા પ્રાપ્ત થશે. આપશ્રીનું ઉપનામ શ્રી રાજીવ લોચનજી છે અને આપની માથે જે ઠાકોરજી બિરાજે છે તે છે શ્રી દ્વારકાધીશજી. દ્વારકાધીશજીનું સ્વરૂપ શ્યામ, ચતુર્ભુજ, 3 હસ્તમાં આયુધો છે. એક હસ્ત ખાલી વરદ મુદ્રાવાળો, પીઠિકા ચોરસ, સ્વરૂપની લીલા, આંખ મીચવની લીલા અને વેણુ કુંજન લીલા. નિકુંજનું સ્થાન કદમ ખંડી, પ્રગટ સ્થાન શ્રી બ્રહ્માજીના તપ દ્વારા. હવે આપણે શ્રી બાલકૃષ્ણજી નું ચરિત્ર સમજીશું. આ યશોગુણનું પ્રાગટ્ય છે. ભક્તિ માર્ગનો આપને અત્યંત આગ્રહ છે. વિવાહ આદિ પ્રસંગોમાં ફૂલ દેવતા અર્ચનમાં તે બધી દેવતાના બદલે શ્રીમદ ભાગવત પધરાવ્યું. અથવા આપનામાં વીર્ય ગુણ છે. શ્રી ગુસાઈજીના કેશવપુરી કાકાએ દક્ષિણથી આવીને દત્તક પુત્ર રૂપે આપની દેવા કહ્યું. આપ સંમત ન થયા. ઋણનો શાપ સ્વીકાર્યો પણ સેવા ન છોડી. ઋણના બહાને વિદેશ પ્રવાસથી જીવોનો ઉદ્ધાર વિચાર્યો. ભક્તિ પ્રચાર માટે વંશ પ્રકટ કર્યો. આપના નેત્રોની સુંદરતાથી શ્રીનાથજીએ તેવા અલંકાર નેત્રો પોતાને ધરાવવાની આજ્ઞા કરેલી. યદનુ ધ્યાન માત્રેણ સ્વકીયમ કુરુતે જનમ, દ્વારકેશો વિશાલાક્ષમ બાલકૃષ્ણમ મહમ ભજે. જેના અનુધ્યાન માત્રથી શ્રી દ્વારકાધીશજી જનને સ્વજન કરે છે તે વિશાલ નેત્રવાળા શ્રી બાલકૃષ્ણજીને હું ભજું છું. શ્રીનાથજી ચરિત્રામૃતમાં પણ એવો પ્રસંગ આવે છે કે શ્રીજી બાવા આજ્ઞા કરે છે કે આ બાલકૃષ્ણજીના નેત્રો મને ખૂબ જ પ્રિય છે. આપ તેના જેવા નેત્રો મારા માટે સિદ્ધ કરાવજો. એવો પ્રસંગ પણ પ્રાપ્ત થાય છે. હવે આપણે યદુનાથજીના વલ્લભાખ્યાનના વચનામૃત છે તેમાં શ્રી બાલકૃષ્ણજીનું જે સ્વરૂપ વર્ણન કરેલું છે તે સૌપ્રથમ જોઈશું. શ્રી બાલકૃષ્ણજી બાલુવારે સુંદર ભિનલે વાનરે રસના, કમલ લોચન કમલાપતિ છબી નહીં કોઈ સમાન રે રસના. વલ્લભાખ્યાન 9માની આ 7મી પંક્તિ છે. શ્રી બાલકૃષ્ણજી જલથી ભરેલા વાદળ જેવા મેઘશ્યામ સ્વરૂપ છે. આપ કમલ લોચન છે. આપના નેત્રો કમળની પાંખડી જેવા છે. તેથી જ આપનું ઘરનું નામ રાજીવ લોચન હતું. શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીના માટે નેત્રો સિદ્ધ કરવાનો વિચાર કર્યો. જેટલી વાર
ઝવેરી નેત્રો સિદ્ધ કરીને લાવે તેટલી વાર શ્રીનાથજી એને પસંદ ન કરે. વારે વારે નેત્રો બન્યા પછી શ્રી ગુસાઈજીએ કહ્યું, આપને કેવા નેત્રો જોઈએ તે બતાવો. ત્યાં જ શ્રી બાલકૃષ્ણજી પધાર્યા. શ્રીનાથજી બાબાએ કહ્યું, બરોબર, આમના જેવા જ નેત્રો મારે માટે સિદ્ધ કરાવો. આજે આપણા શ્રીનાથજી બાબા જે નેત્રો ધરે છે એ નેત્ર અલંકાર બરાબર શ્રી બાલકૃષ્ણજીના નેત્રો જોઈને બનાવવામાં આવ્યા છે. શ્રી ગુસાઈજીએ શ્રી બાલકૃષ્ણજીની સેવા કરવા માટે શ્રી દ્વારકાધીશજીનું સ્વરૂપ પધરાવી આપ્યું. એ સેવા કરતા પણ એમને એવું મન હતું કે મારા પ્રભુ સ્વામિનીજી સહિત બિરાજે અને હું એમની સેવા કરું. શ્રી ગુસાઈજીને પૂછ્યું, કૃપાનાથ, મારા પ્રભુના સ્વામિનીજી કોણ છે? શ્રી ગુસાઈજીએ તેમને સુવર્ણના કડા આપ્યા અને કહ્યું કે આ કડા જેમના હાથમાં બરોબર માપના આવી જાય એ શ્રી દ્વારકાધીશજીના સ્વામિનીજી છે એમ માનજો. કડા લઈને વ્રજમાં ફરતા ફરતા શ્રી બાલકૃષ્ણજી ગુંજાવનમાં પધાર્યા. ત્યાં શ્રી યમુનાજી પધાર્યા અને કહે કે મારા કડા આપી દો, વારી જાઉં બલિહારી જાઉં. ક્યાં છે? કડા બરોબર આપના શ્રી હસ્તમાં માપસર આવી ગયા. માટે શ્રી દ્વારકાધીશજીના સ્વામિનીજી શ્રી યમુનાજી છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. શ્રી બાલકૃષ્ણજીને નંદ મહોત્સવના ઉત્સવમાં ખૂબ આસક્તિ હતી. એકવાર જન્માષ્ટમીના ઉત્સવ ઉપર એમને વર્ધી પડી. વર્ધીમાં નંદ મહોત્સવમાં જવાય નહીં. દહીં ઉડે ભીનું થાય એટલે બધું છોવાઈ જાય. એટલે બધા બાળકો ઝરૂખામાં ઊભા ઊભા દર્શન કરતા હતા. નીચે બધા વૈષ્ણવો નંદ મહોત્સવનો આનંદ બધા લઈ રહ્યા હતા. ઝાંઝ મૃદંગના તાલે બધા નૃત્ય કરી રહ્યા હતા. એ દર્શન કરતા જ શ્રી બાલકૃષ્ણજીને એવો આવેશ આવ્યો કે ઝરૂખામાંથી નીચે કૂદી પડ્યા. બધાની સાથે નૃત્ય કરવા લાગ્યા. એમને રોકવા કોઈ ગયું તો શ્રી ગુસાઈજીએ ના પાડી. બાબા હમણાં આવેશમાં છે, રોકો નહીં. આવેશમાં છે ત્યાં સુધી કચ્છું છોવાશે નહીં. આમ આપે સુંદર રીતે નંદ મહોત્સવ મનાવ્યો. શ્રી બાલકૃષ્ણજી ના સ્વરૂપનું વર્ણન પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજેશકુમારજીએ કર્યું છે તે આપણે જોઈએ. મેઘ શ્યામમ સુગાત્રમ વિકસિત નલી નાલંકૃતમ નેત્રયુગ્મમ કેયુરાંગદ મુક્તામણિ ગણરચિતા ભૂષણે ભાસમાનમ શ્રીમદ દ્વાર નરેશ પ્રભુ ચરણ યુગે સેવને સપ્ત ચિત્તમ વંદે શ્રી બાલકૃષ્ણમ સુતગણ સહિતમ સ્વામીની સ્નેહ સિક્તમ. શ્રીઅંગમાં મેઘશ્યામ આભા ઝળકી રહી છે અને વિકસિત કમલના જેવા યુગલ નેત્રો જેમના શોભી રહ્યા છે. શ્રી હસ્તમાં બાજુ અને મોતીઓની કંઠી રચેલા આભૂષણો શોભાયમાન થઈ રહ્યા છે અને શ્રીમદ દ્વારકેશ પ્રભુના યુગલ ચરણને એટલે કે યુગલ સ્વરૂપની સેવામાં આસક્ત જેનું ચિત્ત થઈ રહ્યું છે એવા શ્રી બાલકૃષ્ણ પ્રભુ જે શ્રી સ્વામિનીજીના સ્નેહથી આસક્ત છે અને પોતાના ષટપુત્રોની સાથે બિરાજેલા છે એમને હું વંદન કરું છું. હવે શ્રી બાલકૃષ્ણજીની સ્તુતિ વ્રજેશકુમારજીએ કરી છે તે આપણે જોઈશું. જય 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 કરુણા નિધાન રાજીવ વિલોચન શરણાગત નિજ જીવ સકલ સંતાપ વિમોચન. સંતાપ વિમોચન કરણનાથ મામ પાહી કાલતઃ દ્વેષ દૂષિત કલુષખલ દુર્ભાવમ નાશય જ્વાલતઃ. શ્રી બાલકૃષ્ણ કૃપાનિધે ધ્યાનમ સ્વકીયેશ્વાનય વ્રજજન કૃતામિહ પ્રાર્થના સ્વીકુરુ સદાત્વમ જય વિજય. કરુણા નિધાન શ્રી રાજીવ લોચનજી આપનો જય હો, વિજય હો. આપ શરણાગત નિજ જીવોના સમગ્ર સંતાપોને દૂર કરનારા છો. હે સંતાપ વિમોચન પ્રભુ, મારા સ્વામી મને કાલપાશથી મુક્ત કરો અને દ્વેષના કારણે
દોષિત, જેમને કલુષ ભાવ છે અને જે સ્વભાવે ખલ છે, એવા મનુષ્યોના દુષ્ટ ભાવોને આપના તેજની જ્વાલાથી વિનષ્ટ કરો. હે શ્રી બાલકૃષ્ણ કૃપાનિધે, સ્વકીય જનો પર આપનું ધ્યાન કેન્દ્રિત કરો. વ્રજજનની કરેલી આ પ્રાર્થનાનો આપ સ્વીકાર કરો. આપનો સદા જય હો, વિજય હો. આ રીતે અહીં શ્રી બાલકૃષ્ણજીની સ્તુતિ વ્રજેશ કુમારજીએ કરેલી છે. મૂળ પુરુષમાં પણ બાલકૃષ્ણજીનો ઉલ્લેખ મળી આવે છે. ઋતુ વિયત શ્રૃંગાર આશ્વિન અસિત તેરસ ભ્રાજહી શ્રી બાલકૃષ્ણજી મહાપરાક્રમી વે સુખ સોલે રાજહી. એટલે શ્રી ગુસાઈજીના ત્રીજા લાલજી શ્રી બાલકૃષ્ણલાલજીના પ્રાગટ્ય અંગે કહે છે કે ઋતુ વિયત શ્રૃંગાર આશ્વિન અસિત તેરસ ભાજહી. આ વર્ણન સાંકેતિક રીતે કર્યું છે. ઋતુ કેટલી હોય તો કહે 6, વિયત એટલે આકાશ બરાબર 0, શ્રૃંગાર એટલે 16, અર્થાત આપનું પ્રાગટ્ય સંવત 1606 માં થયું. વ્રજ તિથિ પ્રમાણે આસો વદ તેરસ અને ગુજરાતી તિથિ પ્રમાણે ભાદરવા વદ તેરસે થયું. શ્રી બાલકૃષ્ણલાલજીમાં પ્રભુના 6 ગુણોમાંથી વીર્ય ગુણ પ્રગટ સ્વરૂપે બિરાજતો હતો. તેઓ મહાપરાક્રમી હતા. આપનું સ્વરૂપ સુંદર હતું. 16 પ્રકારના આભૂષણોથી આપ શોભે છે. હવે શ્રીનાથજી સેવા રસોદધીમાં જે વર્ણન આપેલું છે શ્રી બાલકૃષ્ણજીનું, તે જોયા પછી આપણે ખૂબ જ સુંદર પ્રસંગ શ્રી બાલકૃષ્ણજીનો શ્રીનાથજી ચરિત્રામૃતમાંથી જોઈશું. સૌપ્રથમ આપણે શ્રીનાથજી સેવા રસોદધીમાંથી આપ શ્રીનું વર્ણન જોઈએ. श्री गुसाई जी के तृतीय लाल जी श्री बालकृष्ण जी को उत्सव दहली वंदनमाल हांडी वस्त्र केसरी पिछोड़ा कुल्हे केसरी जोड़ चमक को घेरा आभरण माणक मोती के ठाडी वस्त्र मेघ श्याम वनमाला को श्रृंगार कुंडल मकराकृत बालकृष्ण लोचन विशाल 7 स्वरूपन की माला पिछवाई खंड सिंधया कपड़ा की केसरी यानी अमरसी तामे लाल गाये छोटे वृक्ष ऐसो ही खंड दिन भर दान के तथा अन्य पद राजभोग में विहरत सातो रूप धरे हैं सांझ को सांझी के पद। आपको संक्षिप्त परिचय। यहाँ श्री जी में आप लोचन विशाल होवे सो प्रभु गोवर्धन दर्भी आज लोचन विशाल भय। श्री बालकृष्ण जी ने केशवपुरी के शाप के कारण सिंध प्रांत को साज अंगीकृत कियो। कारण सिंध प्रांत में श्री वल्लभ तथा कोई आचार्य पधारे नहीं, तासो आपने वह प्रांत की सेवा अंगीकृत करी। आपको प्राकट्य विक्रम संवत 1606 में गोकुल में भयो तथा विवाह 1623 में श्रीमद गोकुल में भयो। आपके 4 संतान भई, गोप देवी बेटी जी, द्वारकेश जी, ब्रजनाथ जी तथा ब्रजभूषण जी। आप एक समय यशोदा जी बनी के पलना झुलाते होते, तब वात्सल्य भाव सो आपके स्तन सो दूधधार बही। तुम ब्रज रानी के लाला यह पद गान करे। आप उद्भट विद्वान स्वप्न दृष्टा थे। आपने स्वामिनी स्तोत्र आदि की रचना करी तथा द्वारकाधीश को स्वामिनी गुंजावंशो साधना करी यमुना युत्सो पधराई। आपके माथे द्वारकाधीश जी विराजे। इनको साहित्य मिले है, अतः संक्षेप में लिख्यो है। હવે શ્રીનાથજી ચરિત્રામૃતમાં ખૂબ જ સુંદર પ્રસંગ છે, તે જોઈએ। શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીની સેવાના અનેક ક્રમો તથા નિયમો બાંધ્યા। તો એક દિવસ પોતાના પ્રિય સખાની ટેકે જાળવવા શ્રીનાથજીએ સ્વયં
પોતાની સેવાનો ક્રમ તોડી નાખ્યો. નિજેચ્છાતઃ કરિષ્યતિ, તેની સાબિતી આપી દીધી. વાત જાણે એમ બની કે એક દિવસ શ્રી બાલકૃષ્ણજી અને ગોકુલનાથજી એટલે શ્રી ગુસાઈજીના ત્રીજા અને ચોથા લાલજી એ ભેગા મળીને પિતાશ્રીને વિનંતી કરી, કાકાજી, અહીં ગોપાલપુર સુધી આવનાર દર્શનાર્થી ગોકુલ તો અચૂક આવે જ ને? હા વલ્લભ, એ તો નિશંક વાત છે. એટલે વલ્લભ નામ છે એ શ્રી ગોકુલનાથજીનું ગુલામનું નામ છે. અહીં વસતા આપણા શ્રી ગોવર્ધન ધરણના અષ્ટ સખાઓ પણ આમ તો ગોકુલ આવી ગયા છે ને? હા તો રાજીવ લોચન. રાજીવ લોચન નામ શ્રી બાલકૃષ્ણજીનું ઉપનામ છે. ના કાકાજી, આપણે જરા મેળ મેળવીએ. શેનો મેળ મેળવવો છે વલ્લભ? જી કાકાજી, આ તો જરા અમે યાદ કરતા હતા કે અષ્ટ સખાઓમાંથી કોણ કોણ પોતાના ગાન દ્વારા શ્રી નવનીત પ્રિયાજીને રીઝવી ગયા છે અને કોણ નહીં. રાજીવ લોચન, વાતને અટપટી કરવાને બદલે જરા સીધી કરી નાખો તો. કાકાજી, હા કહો, શું કહેવું છે? કઈ નહીં કાકાજી, કઈ નહીં, મેળ બેસી ગયો. વલ્લભ, મેળ નથી બેઠો. 8ની ગણતરીમાં એક ખૂટે છે. હા હા કાકાજી, તદ્દન ખરું, એક ખૂટે છે. રાજીવ, એક ખૂટ તો એક તમે ક્યારેય નહીં પૂરો કરી શકો. 7ના 8 નહીં કરી શકો. એવું કરવાના પ્રયત્ન પણ નહીં કરતા. કાકાજી, પ્રયત્ન કરી જોવામાં શું વાંધો છે? એમને ગોકુલ લઈ જવાનો ઉપાય તો કરીએ, પછી ન આવે તો ભગવદ ઈચ્છા. વલ્લભ, જે અહર્નિશ શ્રી ગોવર્ધનનાથજીની રહસ્ય લીલામાં મગ્ન છે, જેમના પ્રત્યેક શ્વાસોશ્વાસમાં શ્રી ગોવર્ધનનાથજી સમાયેલા છે અને જેમનાથી શ્રી ગોવર્ધનનાથજી પણ હળી ગયા છે, એમને તમે લાખ ઉપાય પણ ગોકુલ નહીં લઈ જઈ શકો. પ્રયત્ન કરી જોઈએ, કંઈક તો ફલશ્રુતિ નીકળશે. વલ્લભ, એક તો તેઓ કદી યમના પાર નહીં ઉતરે. બીજું, તેઓ ક્યારેય કોઈ પણ સવારીમાં નહીં બેસે. અને ત્રીજું, તેઓ શ્રી ગોવર્ધન ધરણના એકેય દર્શન નહીં ગુમાવે. હવે તમારી પાસે જો આ ત્રણેય પ્રકારની મર્યાદાઓના હલ હોય તો પ્રયત્ન કરજો. ઠીક છે કાકાજી, આપે કહેલી મર્યાદાઓનું અમે ધ્યાન રાખીને કંઈક હલ કાઢી જોઈશું. એટલે અહીં શ્રી બાલકૃષ્ણજી અને ગોકુલનાથજી કુંભનદાસજીની પરીક્ષા કરવાના છે તે પ્રસંગ આવી રહ્યો છે. વલ્લભ, એક તો તેઓ કદી યમના પાર નહીં ઉતરે, એ આપણે જોયું. હવે કહે છે કે જોજો તેઓ દુભાય નહીં કે ત્રાસ પામે નહીં, એનું ધ્યાન રાખજો. એટલે શ્રી ગુસાઈજીએ કહ્યું કે તેઓ દુભાય નહીં તેનું ધ્યાન રાખજો. જી કાકાજી, એમ જ કરશું. શ્રી ગુસાઈજીએ પોતાની સહમતિ દર્શાવી કે અસહમતિ, કોણ શું સમજ્યું, કોણ કેવા હલ શોધ્યા અને પ્રસંગની શું ફલશ્રુતિ આવી. એક શ્રી ગોવર્ધન ધરણના એકેય દર્શન નહીં ગુમાવે નો હલ કાઢવામાં આવ્યો કે એમને શયન આરતી પછી ગાંઠવા. કોઈ પણ સવારીમાં નહીં બેસે તો એનો હલ કાઢવામાં આવ્યો કે શ્રી હરિની કોઈક રહસ્ય લીલા એમને વશીભૂત કરી નાખીને ગોકુલ સુધી ચાલતા લઈ જવા. તેઓ કદી યમના પાર નહીં ઉતરે નો હલ એ આવનારી નાજુક ક્ષણ પર છોડી દેવાયો. વ્યવસ્થિત કાર્યક્રમ ઘડાઈ ચૂક્યો. એક સાંજે સેવા કાર્યથી પરવારીને જેવો શ્રી ગુસાઈજીએ ગોકુલ પ્રયાણ માટે ઘોડો પલાણ્યો કે તરત બંને ભાઈઓએ એટલે શ્રી બાલકૃષ્ણજી અને શ્રી ગોકુલનાથજીએ ઠેકડો મારીને કુંભનદાસજીના બંને હાથ પકડી લીધા. શયનાર્તીના દર્શન કરીને પોતાની ધૂનમાં કુંભનદાસજી કીર્તન ગણગણતા અન્યો તરફથી નીચે ઉતરી રહ્યા હતા. આગળ આગળ શ્રી ગોકુલનાથજી કુંભનદાસજીનો હાથ પકડીને ગોકુલવાળા રસ્તે પધારી રહ્યા હતા. શ્રીનાથજીની રહસ્ય લીલા છેડીને શ્રી ગોકુલનાથજીએ કુંભનદાસજીની ભાન ભૂલાવવા માંડી. પાછળ પાછળ 2-4 વૈષ્ણવોની સાથે શ્રી બાલકૃષ્ણજી કે જેમનો આજ પ્રાકટ્ય ઉત્સવ છે. શ્રી બાલકૃષ્ણજી ચૂપચાપ ચાલ્યા આવ્યા અને ભગવત ચર્ચા સાંભળવા લાગ્યા. લીલા રસમાં મગ્ન થઈ ગયેલા કુંભનદાસજીને
ખુલ્લી આંખે પણ પોતાના ગામનો રસ્તો છૂટી ગયાનો ભાન ન રહ્યું. શ્રી ગોકુલનાથજીએ યુગલ સ્વરૂપની નિકુંજ લીલાનો એક અતિશય રસમય પ્રસંગ છેડ્યો. તેઓ સારી પેઠે જાણતા હતા કે કુંભનદાસજીને વશીભૂત કરવાનો મંત્ર કયો છે. શ્રી ગોકુલનાથજીએ છેડેલા પ્રસંગમાં પ્રશ્નો પૂછાવા માંડ્યા. કુંભનદાસજી રસાવેશમાં આવી જઈને પ્રશ્નોના ઉત્તર વાળવા માંડ્યા. અતિશય ગૂઢ લીલાનું આંખે દેખ્યું વર્ણન અને એમાં છુપાયેલા ભાવનું વિશ્લેષણ થવા માંડ્યું. સાંભળનાર સૌ કોઈ રસ તરબોળ થઈ ગયા. અજવાળી રાત આગળ વધી. લાંબો માર્ગ ટૂંકો થતો ગયો. ગોકુલ ગામ સામે કિનારે દેખાવા લાગ્યું. મળસ્કું થયું. પક્ષીઓનો કલરવ થવા લાગ્યો. યમુનાજીના નીરમાંથી તરીને સામે પાર જવા માટે સૌની તૈયારી અગાઉથી થઈ ચૂકી હતી. ત્યાં તો કોઈ નાવવાળાએ યમુનાજીની સ્તુતિ લલકારી અને સારી ઘરાકી મેળવવાની લાલચમાં આવી રહેલા વૃંદને શ્રી સ્મરણ કર્યા. થઈ રહ્યું પ્રસંગની કડી તૂટી ગઈ. કુંભનદાસજી પરનું વશીકરણ ઉતરી ગયું. તેઓ બોલતા બંધ થઈ ગયા અને અજાણ્યા રસ્તાની વચ્ચે પોતાને ઉભેલો જોઈને મૂંઝાઈ ગયા. શ્રી ગોકુલનાથજીએ પકડી રાખેલો પોતાનો હાથ છોડાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. પકડ મજબૂત હતી. લાખ પ્રયત્ન પછી એ ઢીલી ન થઈ. ભંગ પડેલા રસને ફરીથી વહેતો કરવાના પ્રયત્ન થવા માંડ્યા. ત્યાં તો સામે પારથી એક નાવ આપાર આવી. એમાંથી શ્રી ગુસાઈજી બહાર પધાર્યા અને ગોપાલપુર જવા ઘોડો થાબડ્યો. ઘોડાની તબડાટી નજીક આવી. ઘોડા પર પિતાશ્રીને જોઈને શ્રી ગોકુલનાથજીની પકડ ઢીલી થઈ ગઈ. તકનો લાભ લઈને કુંભનદાસજીએ ઝટકો માર્યો અને હાથ છોડાવીને આવ્યા હતા એ દિશા તરફ દોટ મૂકી. જયરાજ, આપને ये बरजोरी की नहीं है. हो दर्शन गवा दूंगो आज. वहाँ कीर्तन कौन करेगो? प्राणनाथ को कौन रिझाई के जगाएगो? कहता कुंभनदासजी पवन वेगे दौड़्या. કુંભનદાસજીના દેહમાં વિરહ અગ્નિનો આવેશ પ્રવેશી ચૂક્યો હતો. કોઈ એમને આંબી શક્યું નહીં. બધા થોડે સુધી દોડ્યા પણ કુંભનદાસજી આગળ દેખાયા નહીં. એટલે સૌ ત્યાં જ થંભી ગયા. હવે શું કરવું એ દ્વિધામાં પડી ગયા. ત્યાં જ પાછળથી શ્રી ગુસાઈજીનો ઘોડો રેવાળ ચાલે ચાલતો આવી પહોંચ્યો. કુંભનદાસજી પકડાયા. ના કાકાજી, અમે તો પહેલાથી જ મનાઈ કરી હતી, છતાં તમે જીદે ચડ્યા. કાકાજી, જીદનું ફળ પણ સુંદર પામ્યા ને. આખી રાત દરમિયાન જે અલૌકિક સત્સંગ થયો છે એ તો અદ્વિતીય છે. વલ્લભ, રાજીવ, અદ્વિતીય સત્સંગ કુંભનદાસજીના ઘરે, ચંદ્ર સરોવર, જમનાવતા કે ખેતરે પરાસોલી જઈને પણ કરી શકાય છે. તમને સત્સંગનું સુખ ત્યાં પણ આવું જ મળી રહે. અહીં સુધી એમને ખેંચી લાવ્યા, એનું પરિણામ શું આવ્યું? એમને આ અવસ્થામાં આટલો બધો શારીરિક શ્રમ થયો. વળી એમનો દર્શનનો ક્રમ છૂટી ગયો. અને પેલી તરફ શ્રી ગોવર્ધન ધરણને કુંભનદાસજી જ્યાં સુધી જગાવાના કીર્તનો ગાઈને નહીં જગાવે ત્યાં સુધી શ્રીજીને શ્રમ નહીં પડે. કાકાજી, ભૂલ બદલ ક્ષમા યાચીએ છીએ. હવે આપ આજ્ઞા કરો એમ કરીએ. શ્રી બાલકૃષ્ણજીએ હાથ જોડીને વિનંતી કરી. હવે તમે સૌ ગોકુલ જાઓ અને શ્રી નવનીત પ્રિયાજીની સેવામાં પહોંચો. અમને તમારા આ પરાક્રમની ગંધ આવી ગઈ હતી, તેથી અમે આજે ગોકુલ વહેલાસર જ છોડ્યું છે. તમે બેગીથી સેવામાં પહોંચો. અમે આગળની વાત સંભાળી લઈએ છીએ. કહેતા શ્રી ગુસાઈજીએ ઘોડાને એડી દબાવી. બંને ભાઈઓ પેલા વૈષ્ણવોની સાથે નાવમાં બેસીને સામે પાર ગોકુલ પધાર્યા. શ્રી ગુસાઈજીએ તેજીલા ઘોડાને પૂરપાટ ભગાવ્યો. ઘોડે સવારીમાં પ્રવીણતા વાપરવાની તક આજે અનાયાસે પ્રાપ્ત થઈ હતી. ઘોડો સ્વામીના ઈશારાને કળી ગયો. એણે પોતાની તેજીલી ચાલનો પરચો આપી દીધો. થોડી વારમાં તો શ્રી ગુસાઈજીના પવનવેગી ઘોડાએ પૂરપાટ દોટે જતા કુંભનદાસજીને આંબી લીધા. કુંભનદાસજી, તમે આ માર્ગથી અજાણ્યા છો, વળી કોઈ વાહનમાં કે સવારીમાં બેસતા નથી, એટલે અમારી પાછળ પાછળ દોડ્યા આવો. અમે તમને યથાસ્થાને
ટૂંકા રસ્તેથી પહોંચાડી દઈશું. શ્રી ગુસાઈજી ઘોડાને સહેજ ધીમે પાડતા કહ્યું, જે કૃપાનાથ तुम बिन मेरी कौन खबर ले, मेरो दर्शन को नियम छूटे नहीं तो आछो, आज तो नटखट ने गजब कीनी. आपने भली कीनी जो समय सो पधारे, अब मोको कछु चिंता नहीं, आपके पीछे पीछे હું દોડ્યો આऊंगो. આપ પધારો. કુંભનદાસીએ દોડતા દોડતા જ ઉત્તર વાળ્યો. સ્વામી અને સેવકની દળમજલ અને નિર્ધારિત સ્થળે પહોંચી ગઈ. શ્રી ગુસાઈજી અસ્પર્શમાં સ્નાન કરવા પધાર્યા અને કુંભનદાસજી ઊંચા શ્વાસે શ્રી ગિરિરાજજી પર ચડવા લાગ્યા. થોડી વારમાં શ્રી ગુસાઈજી સ્નાન કરીને મંદિરમાં પધાર્યા. જુએ છે તો રામદાસ મુખિયાજી અને અન્ય ભીતરિયાઓ પણ એમની પાછળ પાછળ જ સેવામાં દાખલ થઈ રહ્યા છે. શ્રી ગુસાઈજીને આશ્ચર્ય થયું. આપે તરત આનું કારણ પૂછ્યું. રામદાસજી 4 ઘડી દિવસ ચડી ગયો છે તો પણ હજુ શ્રી ગોવર્ધનનાથજીને જગાવ્યા નથી. આટલી અવેર થવાનું શું કારણ છે? કારણ તો અમને સમજાતું નથી કૃપાનાથ. આ પહેલા અમે સમયસર સ્નાન કરીને ઉપર આવી ગયા હતા, પરંતુ કોઈ કારણસર છોવાઈ ગયા. પાછા નીચે ઉતર્યા અને ફરીથી સ્નાન કર્યું. ઉપર આવવા લાગ્યા ત્યાં ફરીથી છોવાઈ ગયા, એટલે ત્રીજી વાર સ્નાન કરવા ગયા, પણ ત્રીજી વારની અપરસ પણ છોવાઈ ગઈ. એ જ રીતે ચોથી વારની પણ છોવાઈ ગઈ. આજે જે થઈ રહ્યું છે એવું આટલા વર્ષોમાં કોઈ દિવસ નથી થયું. અત્યારે 5મી વાર સ્નાન કરીને આપની પાછળ પાછળ ઉપર સુધી હેમખેમ આવી શક્યા છીએ. ઠીક છે, અમે સમજી ગયા. શ્રી ગોવર્ધનનાથજી અત્યારે કૌતુક કરી રહ્યા છે. કોઈની સાથે બહાર કહેવરાવો કે કુંભનદાસજી ઉપર આવી ગયા હોય તો જગાવવાના કીર્તનો ગાય. અમે ખાતરી આપીએ છીએ કે હવે તમારી અપરસ નહીં છોવાય. તમે મંગલ ભોગથી લઈને રાજભોગ સુધીની સામટી તૈયારી ઝડપથી કરો. સંદેશો બહાર સુધી પહોંચ્યો. આ તરફ શંખનાદ કરાવીને શ્રી ગુસાઈજી શ્રીનાથજીને જગાવવા પધાર્યા. શંખનાદ સાંભળ્યા પછી થોડી ક્ષણોમાં કુંભનદાસજીના કંઠેથી ગવાતા વાત્સલ્યયુક્ત કીર્તનો સાંભળીને શ્રીનાથજી જાગ્યા. કીર્તનનો ક્રમ પૂરો થયો અને ટેરો ખુલ્યો. કુંભનદાસજીએ મન ભરીને શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કર્યા અને મનમાં બહુ જ હર્ષ પામ્યા કે આજે એમની કીર્તન સેવા છૂટતા છૂટતા રહી ગઈ અને દર્શન ચૂકાયા નહીં. દીનતાપૂર્વકની પ્રેમભાવ મિશ્રિત સ્વાર્થ રહિત અડગ ટેક આગળ ભક્તવત્સલ પ્રભુએ ઝૂકવું જ પડે છે. ભક્તની લાજ રાખવી જ પડે છે. કુંભનદાસજી, તમારા લાલા પ્રસન્નતામાં છે ને? શ્રી ગુસાઈજીએ મંગલ આરતી ઉતારીને પૂછ્યું. જે કૃપાનાથ કોણ કોને પ્રસન્નતામાં રાખી રહ્યું છે એ તો આપ જાણે. બાકી લાલા આપના વશમાં છે અને આપ મારા પર અતિ કૃપા વરસાવો છો, એટલે લાલા આવી બધી અટપટી લીલાઓ ખેલે છે. આપ જેવા સમર્થ ધણી મારી લાજ રાખવા વાળા છે, એટલે આ નટખટ મારી સાથે હળી ગયા છે. આપની આડીથી મને આ બધું મળી રહ્યું છે. કુંભનદાસજી, તમારા ઉપર શ્રી આચાર્યજીની અનહદ કૃપા છે, એનું જ આ પરિણામ છે અને એટલે જ અમે તમારા લાલા એવો શબ્દ પ્રયોગ કરીએ છીએ. તમારા વિના લાલા સૂના થઈ જાય છે એ નિશંક વાત છે. ધન્ય છે તમારી દીનતાને અને ધન્ય છે તમારા શરણ ભાવને કે જેના તાતણે અખિલ બ્રહ્મ બંધાઈ ગયું છે. અને કદાચ એટલે જ અમારા રાજીવ લોચનજી તથા વલ્લભજીએ તમારી સાથેના અલૌકિક સત્સંગની લાલચમાં તમને આટલો શ્રમ આપવાનો ખેલ રચ્યો હશે. એમના વતીથી અમે હા કૃપાનાથ ક્ષમા કરો એવા કોઈ શબ્દ બોલીને કે એવો કોઈ ભાવ મનમાં લાવીને મને દોષમાં ન નાખશો. મારું શું બગડ્યું? શ્રમ તો આપને પડ્યો અને આપને કારણે લાલાને પડ્યો. મને તો સુખ જ સુખ મળ્યું છે. મારી પ્રસન્નતામાં ક્યાંય ઓટ નથી આવી. આવો અલભ્ય સત્સંગ પ્રાપ્ત કરાવનાર તો ભાગ્યશાળીના ભાગ્યમાં જ હોય. સમગ્ર રાત્રિ દરમિયાનનો વલ્લભજીનો સ્પર્શ અને મને આ ભૌતિક દુનિયામાંથી ખેંચી
લઈને લાલાની નિત્ય લીલામાં લઈ ગયો હતો. એ ભાગ્યની બલિહારી જ ગણાય ને. પૂર્ણનો અવશેષ પણ પૂર્ણ જ હોય. કૃપાનાથ, આપ પૂર્ણ છો તો વલ્લભજી અને રાજીવજીમાં પણ આપનું જ પૂર્ણત્વ છે ને. કુંભનદાસજી, સાચું કહીએ, તમારી વાણી સાંભળ્યા કરવાની અને તમારી સાથે સત્સંગ કરવાની લાલચ તો અમને પણ સદાય રહ્યા કરી છે, પરંતુ તમારી સમગ્ર દિનચર્યાથી અમે માહિતગાર છીએ, એટલે મન પર કાબુ ધારણ કરી લઈએ છીએ. શ્રીમદ આચાર્ય ચરણનું જેને શરણ હોય એના ભાગ્યની તો શી કહીએ. આ રીતે શ્રી બાલકૃષ્ણજીએ અને શ્રી ગોકુલનાથજીએ અલૌકિક સત્સંગનો લાભ મેળવવા કુંભનદાસજીની આ રીતે પરીક્ષા કરી અને એના કારણે એમને આટલો બધો લાભ મળ્યો. અને કુંભનદાસજીની દ્રષ્ટિ પણ આપણે જોઈ કે કુંભનદાસજી કહે છે કે મને તો બધું સુખ જ મળ્યું છે, કારણ કે કીર્તન સેવા પણ ન છૂટકી અને આખી રાત વલ્લભનો સ્પર્શ મળ્યો. આ રીતે શ્રી બાલકૃષ્ણજી અને ગોકુલનાથજીએ પરીક્ષા કરી કુંભનદાસજીની. આ પ્રસંગ ખૂબ જ સુંદર છે, એટલે અહીં બાલકૃષ્ણજીના પ્રાકટ્ય ઉત્સવ પર લીધેલો છે. અને હજુ એક પ્રસંગ એવો આવે છે કે જેમાં શ્રી ગુસાઈજીના એક સેવક છે કે જેમ બ્રાહ્મણ સેવક છે કે જેમને શ્રી ગુસાઈજીએ અષ્ટપદી રચીને આપી હતી, કારણ કે એ વૈષ્ણવને ખૂબ ઉત્કંઠા હતી કે શ્રી યમુનાજીનું સ્વરૂપ કેવું છે એ આપ મને સમજાવો. એટલે યમનાષ્ટપદી રચીને એમને આપી હતી. અને એમનો પણ એવો નિયમ હતો કે ક્યારે યમુનાજીમાં પગ ન મૂકે, એટલે ત્યારે પણ વલ્લભકુલે તેની પરીક્ષા કરી હતી. અને શ્રી યમુનાજી સાક્ષાત પ્રગટ થઈને યમુનાજીના જલમાં કમળ પ્રગટ કર્યા હતા અને આ વૈષ્ણવને કહ્યું હતું કે આ કમળ ઉપર પગ મૂકીને આપ સામે પાર આવી જાઓ. એટલે પ્રભુ ભક્તોના મનોરથ આ રીતે પૂર્ણ કરે છે. ફરી એકવાર આપ સર્વેને શ્રી બાલકૃષ્ણજીના પ્રાકટ્ય ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય. હજુ મને મન થતું નથી, હજુ એમ થાય છે કે આગળ ને આગળ વર્ણન કર્યા જ કરીએ. માટે શ્રી બાલકૃષ્ણજીની માથે જે દ્વારકાધીશ પધારે છે, બિરાજે છે, એમના સ્વામિનીજી શ્રી યમુનાજીનું સ્વરૂપ આપણે થોડુંક સમજી લઈએ. હે શ્રી યમને, આપ આનંદકંદ શ્રી કૃષ્ણચંદ્રના રાસના રસમાં નિમગ્ન થયેલા છો, શરણાગતોને શરણ આપનારા છો અને શ્રી કૃષ્ણના તુર્ય પ્રિયા છો, વનસીમંતીઓના ગણાધિપતિ છો. હે સૂર્યપુત્રી, આપ ભક્તિ પ્રદાન કરો છો, સકલ વાંછિતનું પણ દાન કરો છો. ભગવત ભક્તોનો બ્રહ્મ સાથે સંબંધ થવાથી કરુણાથી આપના શ્રીઅંગમાં રોમોદ્ગમ થઈ જાય છે, અંગ સ્ફુરણ થઈ જાય છે. એવા આપને હું ભજું છું. કૃપા કરીને આપના ભક્તના મારા હૃદયમાં આપ બિરાજો. શ્રી બાલકૃષ્ણજી એ માથે જે સ્વરૂપ બિરાજે છે, શ્રી દ્વારકાધીશજી, એમના સ્વરૂપ વિશે પણ આપણે જાણવું જ જોઈએ. વૃંદાવનના એક એકાંત પ્રદેશમાં એટલે કે ગુંજાવનમાં યમુનાજીના કિનારે એક પાષાણ એટલે કે શિલા ઉપર બિરાજી શ્રી રાધિકાજી પોતાના પ્રિયતમના વિરહમાં ખિન્ન મને ચક્ર વાકીને જોઈ રહ્યા છે. ત્યારે ધીમે ધીમે પાછળથી આવીને શ્રી વ્રજનાથ પોતાના બે શ્રી હસ્તથી સ્વામિનીજીના બંને નેત્ર કમલ મૂંદી લે છે અને બે શ્રી હસ્તમાં વેણુ ધારણ કરી વેણુનાદ દ્વારા પોતાના નામની પૃચ્છા કરે છે. એવા જ શ્રી પ્રભુ જે આભીર લોકોના ગામના એટલે કે ગોકુલમાં ના લલામ છે, લાડીલા છે. વ્રજની ગોપિકાઓ જ્યારે આગળ જઈ રહી છે, એમની પાછળ ગોપિકાઓ કરતા પણ સુંદર રીતે નુપુરની ધ્વનિ કરતા વ્રજના આનંદકંદ શ્રી કૃષ્ણની ધ્વનિ દ્વારા પોતાના મનના તાપ
હરણ કરનારી અને એ જ રીતે ધ્વનિનું અનુસરણ કરનારી ગોપિકાઓને જોઈને આનંદ શ્રી દ્વારકેશ પ્રભુ સદા મારા પર પ્રસન્ન રહો. શ્રી દ્વારકેશ પ્રભુ અને શ્રી સ્વામિનીજીના યુગલ સ્વરૂપના દર્શન કરીને અને આપના દાસો આપના નિકટ આરસી લઈને યુગલ સ્વરૂપનું પ્રતિબિંબ નિરખી હૃદયમાં પધરાવી, હે પ્રાણેશ, અમે એ આપની મુખારવિંદની માધુરીને નિરખીએ છીએ. એટલે અહીં શ્રી દ્વારકેશ પ્રભુનું સ્વરૂપ લાવણ્ય દર્શાવવામાં આવ્યું છે. હે શ્રી દ્વારકેશ પ્રભુ, આપના શ્રી ચરણ કમલની નખની કાંતિથી વિલસિત થયેલી શોભાને નુપુરની ધ્વનિ દ્વારા પ્રબોધિત કરનાર, અનેક રેખાઓથી અંકિત અને વિવિધ આભૂષણોથી ભૂષિત આપના બંને ચરણારવિંદોનું અમે સ્મરણ કરીએ છીએ. શ્રીવત્સ ચિહ્નથી અંકિત અને મહામણિ કૌસ્તુભ રત્નથી પ્રકાશમાન આપના વક્ષસ્થલ પર શ્રી સ્વામિનીજીના હૃદયના કુમકુમની પંક્તિઓમાં શ્રી ચંદ્રાવલીજીના, શ્રી લલિતાજીના, શ્રી વૃષભાનુજા, રાધિકાજીના અને શ્રી યમુનાજીના નામાંકન ચિહ્નોનું પણ હે પ્રભુ અમે સ્મરણ કરીએ છીએ. હે શ્રી દ્વારકેશ પ્રભુ, આપે શ્રી કંઠમાં મુક્તામણીથી ગૂંથાયેલી બેવડી માલા ધારણ કરેલી છે. પ્રસન્નતાથી વિકસિત થયેલા આપના મુખારવિંદ ઉપર કપોલની કાંતિ ઝલકી રહી છે અને ચીબુક ઉપર બિરાજમાન હીરાની પ્રભા મનને મોહિત કરી રહી છે. હે પ્રભુ, અમે આપના પીતાંબરનો આશ્રય કરીએ છીએ. આપના મુખારવિંદ પર ચારેય બાજુ શરદ ઋતુના પૂર્ણ ચંદ્રની શોભા શોભી રહી છે. શાસ્ત્રોમાં જેને લોભનું સ્વરૂપ કહ્યું છે, એવા આપના અધરબિંબ પર મધુર હાસ્ય વિલસી રહ્યું છે. લાંબા અને વિશાળ આપના નયનો કરુણાના રસથી આર્દ્ર છે. હે શ્રી દ્વારકેશ પ્રભુ, આપની આ બધા કાંતિ આપનારા અંગોને અમે નમન કરીએ છીએ. આપના ભાલ પ્રદેશ ઉપર મધુકરોનો એટલે કે ભ્રમરોનો આભાસ કરાવનારી અલકાવલી શોભિત થઈ રહી છે, જેમાં ગૂંથેલી મુક્તાની લડી સાથે તિલક સુશોભિત છે. શ્રી મસ્તક પર પાગ ધારણ કરેલી છે, જેના ઉપર મયુરના પંખની ચંદ્રિકા સુશોભિત છે. હે શ્રી દ્વારકેશ પ્રભુ, આ બધાને અમે મનમાં સ્મરણ કરીએ છીએ. હે શ્રી દ્વારકાધીશ પ્રભુ, આપના શ્રી કર્ણોમાં મણિમુક્તાથી જડિત અને લટકનવાળા કુંડળો શોભિત થઈ રહ્યા છે, જે આપના સ્નિગ્ધ કેશોથી આવૃત થઈ મુખારવિંદની શોભા વધારી રહ્યા છે, જેનાથી શ્રી રાધિકાજીના રમણના વિલાસની શોભાને પ્રતિબિંબિત કરનારા અનુભવાય છે. એવી આપની દિવ્ય સુધાનો અમે આશ્રય કરીએ છીએ. શ્રી સ્વામિનીજી જે આપની નિકટમાં શોભિત થઈ રહ્યા છે, જે વિવિધ પ્રકારના મણિરત્નોથી માલાઓથી શૃંગાર કરાયેલા છે, એ આપના શ્રી હસ્તમાં વેણુજી પધરાવી રહ્યા છે. હે શ્રી દ્વારકેશ પ્રભુ, અમે આપ યુગલ સ્વરૂપને ધ્યાનમાં ભાવિત કરીએ છીએ. આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને શ્રી બાલકૃષ્ણજીના ચરણારવિંદમાં એ જ વિનંતી કરું છું કે આપ અમારા પર કૃપા કરો કે જેના કારણે અમારા ભાવમાં પણ વૃદ્ધિ થાય. જય શ્રી કૃષ્ણ.